મતગણતરી અને પહેલા અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં છે। એલડી એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં તૈયારીઓને અપાયો છે આખરી ઓપ। એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર કડક બંદોબસ્ત સહિતની વ્યવસ્થા રહેશે। ચૂંટણી પંચ દ્વારા અધિકૃત લોકોની અવરજવર માટેની અલાયદી વ્યવસ્થા। મતગણતરીના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા તંત્રના પ્રયત્નો છે। સમગ્ર કેમ્પસને સીસીટીવીથી સજ્જ કરી દેવાયું છે। મોટી માત્રામાં પોલીસની વિવિધ એજન્સીઓ તૈનાત કરાઈ છે। દેશમાં યોજાયેલી સામાન્ય લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાની ચૂંટણીનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 3 જૂનના રોજ જે પરિણામ છે મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે અમદાવાદ ખાતે પણ આ મતગણતરી માટે વિશેષ તૈયારીઓ છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મતગણતરી પહેલાં જે તૈયારીઓ છે તે ચૂંટણી પંચ દ્વારા આખરી તબક્કામાં દેખાઈ રહી છે। જે પ્રમાણે જે દિવસે અહીંયા મતગણતરી થવાની છે તેના માટેની જે અલગ અલાયદી વ્યવસ્થાઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। જેમાં જે અધિકૃત લોકો છે કે જેને ચૂંટણી પંચે અધિકૃત કર્યા છે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે, તેમના દ્વારા પણ જે અલગથી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે એકદમ આરામથી આ પ્રકારે મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય, કોઈ પણ પ્રકારે તેમાં અગવડ ન થાય તેવી પણ એક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। તે પહેલાં ત્યારથી જ જે જગ્યા છે તેના પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જે મતગણતરી કેન્દ્ર છે તેને સીસીટીવી સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।